નમસ્કાર મિત્રો, કેએમ શાહ એજ્યુકેશનલ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણે કેનવા સિરીઝ શરૂ કરેલ છે અને કેનવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યાર સુધી આપણે 4 વિડીયો આપણે અપલોડ કરેલા છે. આવી રીતે ચેનલ પર આવશો તો ત્યાં આપણને પ્લેલિસ્ટ જોવા મળશે. પ્લેલિસ્ટની અંદર અહીંયા કેનવા ટ્યુટોરિયલ ગુજરાતી એના ઉપર આપણે ક્લિક કરીશું તો એના ટ્યુટોરિયલ જેટલા પણ આપણે મૂક્યા છે તમે અહીંયા જોઈ શકશો. અત્યાર સુધી મોટા વિડીયો 3 અને એક શોર્ટ વિડીયો આપણે અપલોડ કરેલો છે. અહીંયા આપણે કેનવાની અંદર ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ઘણી બધી શીખીશું તો ઘણું બધું એકબીજા પાસેથી શીખીશું તો ઘણું બધું કામ લાગશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો જેથી અમને મોટિવેશન મળે અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરજો. એ કમેન્ટ તમે કરશો તો એ તમારા પ્રશ્નના સોલ્યુશન માટેનો કોઈ વિડીયો અમે તૈયાર કરીને અહીંયા અપલોડ કરીશું જેથી આપણને મદદ થાય, બીજા મિત્રોને પણ મદદ થાય. એટલે બને એટલા શિક્ષકો સાથે શેર કરો, આચાર્યો સાથે શેર કરો જેથી કેનવા દરેક શાળાઓ યુઝ કરે અને પોતાનું કામ સરળ થાય. સાથે સાથે તમને હું અહીંયા કહું છું કે અહીંયાથી તમને ટેમ્પલેટ્સ પણ આપીશ. બરાબર મિત્રો, આપણે જાતે પણ બનાવતા શીખ્યો હોય તો વધારે મજા આવે, પણ ટેમ્પલેટ્સ પ્રોવાઈડ કરીશ જેથી તમે શરૂઆત કરી શકો. બરાબર, એટલે આ જે વિડીયો બનાવીએ છીએ આજે એનું ટેમ્પલેટ્સ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ મળશે. સાથે સાથે આપણી ટીચર ડિઝાઇન લેબ કરીને આપણી એક વેબસાઇટ છે, બરાબર, teacherdesignlab.in. ત્યાં ટેમ્પલેટ્સ બેંક ફોર કેનવા એવું લખેલું છે અને ત્યાં અહીંયા ઘણા બધા ટેમ્પલેટ્સ આપણે મૂકેલા છે. અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને કેનવામાં લઈ જશે અને તમને આ બેનરમાં સુધારા કરવા મળશે. એટલે તમે આ બેનરને વાપરી શકશો. જે પણ અહીંયા ઇમેજીસ બનાવેલી છે, જે પણ પત્રિકા બનાવેલા છે, બરાબર, જે પણ સર્ટિફિકેટ બનાવેલા છે એ બધાનો તમે ઉપયોગ કરી શકશો. આનાથી પણ વિશેષ આપણે એમાં કામ કરેલું છે એટલે તમારે અહીંયાથી તમને એ કેનવાના ટેમ્પલેટ્સ મળશે જે તમે ડાયરેક્ટ યુઝ કરી શકશો. પણ જ્યારે આપણે કેનવાનું ટેમ્પલેટ યુઝ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું, બરાબર, કે ડાયરેક્ટ તમને કેનવાનું આ ટેમ્પલેટ્સ મળે તો પહેલાં આવી રીતે ટેમ્પલેટ્સ અહીંયા આવી જાય તેના 3 ડોટ પર ક્લિક કરીને પહેલાં એની કોપી બનાવી દેવાની, મેક અ કોપી. કોપી બનાવવાથી શું થશે કે તમે જે સુધારો કરશો એ આ કોપીમાં ન સુધરે અને તમારી કોપીમાં સુધરે, જેથી બીજા મિત્રોને ડિસ્ટર્બ ન થાય. એટલે તમે કોપી બનાવી દેશો એટલે તમને એ તમારી ફાઇલ તમારા ત્યાં કેનવામાં આવી ગઈ એટલે ફરીથી તમારે એ કોપીમાં જવાની જરૂર નહીં. તમારી કોપી તમારી પાસે સેફ રહેશે, તમારી શાળાનું નામ પણ સેફ રહેશે, કોઈ એને યુઝ નહીં કરી શકે. પણ મારી બનાવેલી જે છે એ બધા માટે મૂકેલી છે આપણે, એટલે એને ડિસ્ટર્બ નહીં કરીશું, એ દરેક જણ યુઝ કરી શકે. બરાબર, 3 ડોટ પર ક્લિક કરી મેક અ કોપી કરી દેવાની પહેલાં. ચલો આજના વિડીયોની વાત કરીએ તો આજે સૌપ્રથમ આપણે 15મી ઓગસ્ટનો અહેવાલ અને વાલી સંમેલનના અહેવાલનું ટેમ્પલેટ્સ આપણે અહીંયા મૂકવાના છીએ. એના વિડીયોની વાત કરી રહ્યો છું કે કેવી રીતે પ્રાથમિક સુધારા કરી શકીએ. દાખલા તરીકે વાલી સંમેલનનો અહેવાલ જે છે ત્યાં આપણે અહીંયા એક ટેક્સ્ટ મૂકેલો છે. તમારે કશું જ કરવાનું નથી, એ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું, આખું કંટ્રોલ ઓલ કરીને સિલેક્ટ કરવાનું. ફોનમાં કરતા હોય તો ફોનમાં પણ ત્યાં તમે ક્લિક કરશો એટલે આખું ક્લિક જોડે શું કહે છે ક્લિક થઈ જશે અને ત્યાંથી આપણે શ્રુતિ ફોન્ટની અંદર તમારી શાળાનું નામ અહીંયા લખવાનું રહેશે. ફોન્ટને બધું સિલેક્ટ કરેલું છે, કશી વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી, સેટિંગ બધા જ કરેલા છે. ખાલી તમારે તમારું નામ લખવાનું છે, શાળાનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ અને અહીંયા ડાયસ કોડ. એટલે તમારું આ પ્રથમ પેજ વાલી સંમેલનનું તૈયાર થઈ ગયું અને અહીંયા તમારો સ્કૂલનો લોગો. બરાબર, અહીંયાથી અપલોડમાં જઈને તમારો લોગો અપલોડ કરશો અને અહીંયા એના પર ક્લિક કરી દેશો. અહીંયાથી આમ ખેંચી લેશો એટલે સીધો લોગો એના પર આવી જશે. બરાબર, આવી રીતે. તો આ રીતે તમારો લોગો અહીંયા આવી જશે. ત્યાર પછી વાલી સંમેલનનો અહેવાલ અહીંયા મૂકેલો છે. આપણે આખો અહેવાલ તૈયાર છે પરિપત્રને અનુરૂપ. બરાબર, અહીંયા તમારે માત્ર તમારા ગામમાં કોના હાથે ધ્વજવંદન થયું એ અહીંયા તમારે લખવાનું છે. એટલે એના પર ક્લિક કરશો આવી રીતે એરો આવી જશે, ત્યાંથી આ બેક સ્પેસ મારી પાછા જશો અને ત્યાં પછી તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પછી બીજા નંબર પર આવે આચાર્યનું નામ લખવાનું. બરાબર, આટલું થયા પછી નીચે તમે જોઈ શકો છો પરિપત્ર અનુસારના મુદ્દા અહીંયા આપેલા જ છે. એ તમારે સીધા ત્યાં તમે એને સુધારવાની કોઈ જરૂર જ નથી, પણ તમારે વચ્ચે ગેપને એવું છોડવું હોય તો અહીંયા લેટર સ્પેસિંગ, લાઇન સ્પેસિંગ આપેલી છે. લાઇન સ્પેસિંગ કરીશું એટલે આમ થોડીક જગ્યા થશે, ભેગું ન લાગે એટલા માટે એક મુદ્દો આ તમને જણાવ્યો. આ રીતે લાઇન સ્પેસિંગ કરીએ તો દરેક મુદ્દા એક સરખી જગ્યા છોડી લેશે એની જાતે ઓટોમાં. ત્યાર પછી આવે એની તસવીરો. બરાબર, તસવીરો માટે અહીંયા સરસ મજાની સગવડ છે. એલિમેન્ટ્સમાં જઈશું, એલિમેન્ટ્સની અંદર અહીંયા ગ્રીડ્સ આપેલા છે. ગ્રીડ્સ ક્યાં મળશે તો થોડાક આ તમે જ્યારે એલિમેન્ટ્સમાં જશો ત્યારે આ પ્રકારનું દેખાશે.
થોડાક નીચે જઈશું એટલે આ રીતના ફ્રેમ્સ દેખાશે, નીચે ગ્રીડ્સ આવશે. આપણે ગ્રીડ્સમાં સી ઓલ કરીએ તો આટલી બધી ગ્રીડ્સ અહીંયા આપેલી છે. આપણી પાસે જે પ્રકારના ફોટા છે ને એ પ્રકારની ગ્રીડ પસંદ કરવાની. ઊભા ફોટા, આડા ફોટા, બરાબર, એવી રીતે આપણે ગ્રીડ પસંદ કરવાની. બધા જ આડા હોય તો આ પ્રકારની ગ્રીડ પસંદ કરવાની, બધા જ ઊભા હોય તો આ પ્રકારની ગ્રીડ પસંદ કરવાની. એક ઊભો અને બે આડા છે તો બે ઊભા અને એક આડો છે તો આ પ્રકારની, એક ઊભો અને બે આડા છે તો આ પ્રકારની પસંદ કરવાની, બરાબર. તો એ રીતે આપણે ગ્રીડ પસંદ કરવાની. અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે. દાખલા તરીકે હું ડિલીટ કરું છું હમણાં. અહીંયાથી આપણે એક ગ્રીડ લઈએ, આના ઉપર હું ક્લિક કરીશ એટલે આખા પેજમાં આવી જશે. પછી આપણે એને શું કરવાનું, અહીંયાથી થોડુંક આપણા જેટલા અહેવાલ છે એટલા પેજમાં આપણે એને સેટ કરવાનું. તો આવી રીતે એને એરોથી ખેંચીને અને સરખો કરી દઈશું, બરાબર. આમ પછી અહીંયાથી થોડુંક આ લાઇનની ઉપર લઈ લઈએ, બરાબર, એટલે આવી જાય. હવે શું કરવાનું, હવે આ તમે જે પણ ફોટા પાડેલા છે વાલી સંમેલનના એ અપલોડમાં જઈને આપણે અપલોડ કરવાના રહેશે. અહીંયાથી અપલોડ કરી દેવાના રહેશે અને ફોટા બધા અહીંયા ડાયરેક્ટ આવી જશે. એ ફોટા આવી જાય પછી એને સીધા ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાના છે અહીંયા, એટલે એની જાતે ગોઠવાઈ જશે. જો આવી રીતે કપાતો હોય તો એના પર સિલેક્ટ કરી આપણે આમ ગોઠવી શકીએ, બરાબર. આવી રીતે આ ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે અને ફોટાની જાતે ગોઠવાઈ જશે. જો ના આવતું હોય તો આ રીતે આપણે આમ સેટ કરી શકીએ, બરાબર. આ ઊભો ફોટો છે એટલા માટે એવું થાય છે. આપણે એક આડો ફોટો લઈને જોઈએ, દાખલા તરીકે આ એક આડો ફોટો છે તો આવી ગયો, બરાબર. આ આવી ગયો, બધા ફેસીસ બધાના આવી જવા જોઈએ એ રીતે આપણે ફોટો સેટ થઈ જાય. તો આખું સરસ મજાનું બેનર સાથેનું તસવીરો બધી સેટ થઈ જાય છે, બરાબર. અને ક્લિક કરી આ રીતે થોડુંક નીચે લાવી દઈએ તો આ રીતે આખો ફોટો તૈયાર થઈ જશે. એવી રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો અહેવાલ પણ અહીંયા લખીને તૈયાર છે, જે તમે તમારી શાળાની અંદર જે રીતે ઉજવણી કરી હોય થોડો ઘણો ફેરફાર કરી એમાં તમારી શાળામાં થયેલી વસ્તુઓ અને જે પણ પ્રોગ્રામ થયો છે એને આધારે આપણે થોડુંક ચેન્જીસ કરી આપણે આખો અહેવાલ તૈયાર થઈ જશે. અહેવાલ થોડો લાંબો કરવો હોય તો આને અહીંયાથી ડુપ્લિકેટ પેજ કરવાનો. ડુપ્લિકેટ પેજ કરીશું એટલે એની નીચે નવું પેજ તૈયાર થઈ જશે અને જે તમારે ઉમેરો કરવો છે અહીંયાથી આ સિલેક્ટ કરી એની જગ્યાએ વસ્તુ ટાઈપ કરી દેવાની રહે, એટલે બે પેજનો અહેવાલ તૈયાર થઈ જાય, બરાબર. અહીંયા એક સરસ મજાની સુવિધા છે, પેજ ડુપ્લિકેટ થાય પ્લસ પેજને ઉપર નીચે કરવા છે. તમે જ્યારે પીડીએફ ડાઉનલોડ કરો ત્યારે ક્રમમાં આવવી જરૂરી છે, બરાબર. એવું લાગે કે ભાઈ આ ક્રમમાં નથી તો પેજ ઉપર નીચે આપણે કરી શકીએ. આ પહેલું પેજ છે, પછી આ બીજું પેજ છે, બરાબર. કોઈ પેજ વધારાનું છે તો આપણે ડિલીટ પણ કરી શકીએ. પછી અહીંયા પણ આપણે ફોટોની ગ્રીડ મૂકેલી છે એટલે તમારે સીધા ફોટો અપલોડ કરી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાના રહેશે અને આખો અહેવાલ આવી રીતે સરસ રીતે તૈયાર થઈ જશે. આ તૈયાર થઈ ગયા પછી આપણે શું કરવાનું છે, એને ડાઉનલોડ કરવાનું છે. તો ડાઉનલોડ કરવા માટે શેરમાં જઈશું. અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે. એ ડાઉનલોડમાં સ્ટાન્ડર્ડ પીડીએફ આપેલી છે. સ્ટાન્ડર્ડ પીડીએફ આપણે ડાઉનલોડ કરવાની, બરાબર. ઇનફ છે. અહીંયા પેજીસ આપેલા છે. પેજીસ આપણે જે પણ ડાઉનલોડ કરવા છે, દાખલા તરીકે મારે પહેલું પેજ નથી ડાઉનલોડ કરવું તો એને અનચેક કરી દેવાનું. બાકી બધા કરવા છે તો એ બધા રહેશે અને એને હું ડન કરીશ. પછી અહીંયાથી ડાઉનલોડ કરીશ એટલે આખી પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. એ સિવાય પણ અહીંયા ઘણા બધા ઓપ્શન છે. જેપીજી, પીએનજી, પીડીએફ પ્રિન્ટ, એસવીજી, MP4 અને GIF, પીપીટી પણ થાય છે, બરાબર. એટલે અહીંયાથી જે પીપીટી વર્ઝન પણ આપણે મળી રહે. આપણે પીડીએફ સ્ટાન્ડર્ડ રાખીએ છીએ, ડાઉનલોડ કરીએ છીએ. અહીંયા ડાઉનલોડ થઈ રહી છે ફાઇલ, બરાબર. અને ડાઉનલોડ થઈ જતાં જ આપણને અહીંયા ક્રોમમાં અહીંયા જોવા મળશે ફાઇલ. જુઓ, આપણે એને ઓપન કરીને જોઈ લઈએ એકવાર. તો સરસ મજાનો આખો અહેવાલ વાલી સંમેલનનો અને 15મી ઓગસ્ટનો તૈયાર થઈ ગયો છે. અને ગમે તેટલો પહોળો કરશો, ગમે તેટલો ઝૂમ કરશો તો એ જરાય ફાટશે નહીં. જો આ રીતે આખો અહેવાલ તૈયાર થઈ ગયો. એની અંદર તસવીરો પણ આવી જાય અને સરસ મજાનું દેખાય, બરાબર. તમારે ફેસબુક ને એવું બધું એના ઉપર શેર કરવું હોય તો એને સેવ એઝ પીએનજી કરવાનું, બરાબર. ડાઉનલોડ એઝ પીએનજી કરશો એટલે બધાની ઇમેજ ફાઇલ મળશે અને ઇમેજ તમે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકશો. ડાયરેક્ટ આનો વિડીયોમાં કન્વર્ટ કરવો હોય તો વિડીયોમાં પણ કન્વર્ટ કરી શકીએ. દાખલા તરીકે અહીંયા એનિમેટનું ઓપ્શન આપ્યું છે, અહીંયા પેજ ઉપર સિલેક્ટ કર્યું એટલે પેજ આખું એનિમેટ થશે. અહીંયા એનિમેશન આપેલા છે, જુઓ, જેના પર ક્લિક કરીશું એ એનિમેશન બતાવશે. અમુક એનિમેશન ગુજરાતી અક્ષરો તોડે છે એટલે આપણે એવા એનિમેશન પસંદ નહીં કરવાના, પણ જે આપણા અક્ષરો તોડે નહીં, દાખલા તરીકે આ છે તો એ અક્ષરો તોડતા નથી. જુઓ, સરસ રીતે આવે છે. તો આવી રીતે આપણે સેટ કરીશું તો આખું એનિમેશન એ તૈયાર થઈ જશે. અને એપ્લાય ટુ ઓલ પેજીસ કરીશ તો બધા પેજમાં એનિમેશન એની જાતે થઈ જશે. અને દરેકનો અહીંયા ટાઈમ આપેલો છે 5 સેકન્ડ.
પછી અહીંયા પ્રિવ્યુમાં જઈને જોઈશું તો આપણને આખો વિડીયો જોવા મળશે. જો વિડીયો સ્વરૂપે એની જાતે પ્લે થશે. જો એની જાતે પેજ બદલાય છે. બરાબર. તો આવી રીતે ઇન્સ્ટાગ્રામ પર અથવા તો ફેસબુક પર પણ આપણે આ વિડીયોને અપલોડ કરી શકીએ. અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો, ડાઉનલોડ એઝ અ MP4 કરવાનો. હવે MP4 થઈ જશે કારણ કે આપણે એને એનિમેશન આપ્યું એટલે એ સમજી ગયો કે આ વિડીયોમાં કન્વર્ટ કરવા માંગે છે, એટલે એનાથી ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ થઈ જાય પછી ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર આપણે એને શેર કરી શકીએ. તો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયોમાં ખૂબ જ જાણકારી મળી હશે અને આની ટેમ્પલેટ્સની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. એનો ઉપયોગ તમે કરજો અને ચોક્કસથી કેનવા શીખવા પ્રયત્ન કરજો. અને જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટમાં જરૂર કરજો અને વિડીયોને લાઇક કરજો ખાસ. અને હા, તમારા મિત્રો સાથે પણ એને શેર કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.